હેલો ફ્રેન્ડ્સ, ઢોકળીનું શાક બનાવવા માટે સૌથી પહેલાં આપણે 1 કપ ચણાનો લોટ લેશું. તેમાં 2 કપ પાણી ઉમેરીશું, હળદર પાવડર, લાલ મરચું પાવડર અને નિમક ઉમેરી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું અને ગોઠલી ના રહે તે રીતે મિક્સ કરી લેશું. હવે એક પેન ગરમ મૂકીશું અને તેમાં જે બેટર બનાવેલું છે તે ઉમેરીશું અને આપણે તેને કૂક કરી લેશું. આ રીતે સરસ ઠીક થાય ને તેટલું કૂક કરી લેવાનું છે. પછી આપણે ગ્રીસ કરેલી પ્લેટમાં તે બેટર ઉમેરી દઈશું અને આપણે તેને સેટ થવા માટે મૂકી દઈશું. હવે એક બીજા પેનમાં તેલ ગરમ મૂકીશું. તેલ ગરમ થાય એટલે મસાલા ઉમેરીશું, લાલ મરચું પાવડર, લીમડો અને આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું અને પાણી ઉમેરીશું અને બધી વસ્તુને તેમાં પાછા મસાલા કરી લેશું અને છાશ ઉમેરીશું. બધું ઉકળી જાય પછી જે આપણે ઢોકળી બનાવેલી છે તે ઉમેરીશું અને તેને કૂક કરી લેશું. ઉપરથી ધાણા ભાજી ઉમેરીશું અને આપણે તેને સર્વ કરીશું. તો તૈયાર થઈ ગયું છે મસ્ત મજાનું એકદમ સરસ ટેસ્ટી એવું ઢોકળીનું શાક. ફૂલ વિડીયો જોવા માટે પેજને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.